મકરપુરા જીઆઈડીસી રોડ પાસેની કાંસમાં દૂષિત પાણી, ગંદકી તથા દબાણો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો કાંસની સફાઈ કામગીરી કરતા કર્મચારીઓ પાસે સુરક્ષા સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ પાસે આવેલ કાંસમાં હાલમાં સફાઈનો ગંભીર અભાવ જોવા મળી રહ્યો છે. વરસાદ પહેલાના દિવસોમાં કાંસમાં કચરો અને દૂષિત પાણીના કારણે અતિ ભયાનક સ્થિતિ સર્જાઈ છે. કચરાના ઢગલા અને ગંદકીના કારણે આ વિસ્તારોમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિક ઉદ્યોગો દ્વારા દૂષિત જળ છોડાતું હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ગટરના દૂષિત પાણી પણ કાંસમાં છોડતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, તો બીજી તરફ કાંસ પર દબાણોની પણ માહિતી સામે આવી રહી છે. વિશેષ એ છે કે સફાઈના કામદારોને કોઈપણ પ્રકારની સુરક્ષા કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. કામદારો જીવના જોખમે દૂષિત કાંસમાં ઉતરીને સાફ સફાઈ કરી રહ્યા છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ કામગીરીમાં જો કોઈ દુર્ઘટના થાય તો તેનો જવાબદારી કોણ લેશે? વરસાદી દિવસોમાં ગંદકી અને કચરાના ઢગલાના કારણે પીવાના પ્રવાહમાં અવરોધ આવે તો નવાઈ નહીં. ચોમાસા પૂર્વે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીની વાતો થાય છે, ત્યારે આ પ્રકારની અસ્વચ્છતા તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે. મામલાને લઈને જ્યારે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે આ મામલે યોગ્ય તપાસ કરાવશું અને જીપીસીબી સાથે પણ વાત કરીને યોગ્ય કાર્યવાહી કરાશે. સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવામાં આવશે. તેમના નિવેદન પછી મોટો સવાલ અહીં એ ઊભો થાય છે કે સ્થાનિક અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્થિતિથી અજાણ છે કે પછી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં છે? મીડિયા દ્વારા સવાલો પૂછાયા પછી જ તપાસ શરૂ થાય તે તંત્રની કામગીરી પર ગંભીર ચિંતાનો વિષય છે. વસ્તી વિસ્તાર નજીક આવતી આ કાંસની સ્થિતિ જો એવી જ રહી તો ચોમાસામાં જીવલેણ પરિસ્થિતિ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું છે કે તંત્ર વાસ્તવમાં જમીની સ્તરે શું કાર્યવાહી કરે છે અને હાલની સ્થિતિમાં કેવો અને કેટલી જલ્દી બદલાવ આવે છે. હાલ આપણે મને ધ્યાનમાં મૂકી છે, એટલે આવનારા દિવસોમાં આની સ્થળ ક્યાં છે, વીએમસી લિમિટની અંદર છે, જીઆઈડીસીની અંદર યા બહાર છે, અમે જોઈ લઈશું. વીએમસી લિમિટની અંદર હોય તો અમે એની ચેક કરવા માટે અમે સિટી એન્જિનિયર અને ત્યારના એન્જિનિયરને સૂચના આપીને ચેક કરાવશું. પણ જીઆઈડીસીની અંદર હોય તો પછી જીપીસીબી જોડે પણ ચર્ચા કરીને આ જગ્યાનું શું થઈ રહ્યા છે એ નિરીક્ષણ કર્યા પછી આગળનું કામગીરી અને કાર્યવાહી કરવામાં આવશે. સર, ક્યાંક સુરક્ષા મેજર્સ પણ જે કામ કરી રહ્યા છે અત્યારે એ પણ થોડું જોખમી કરતા હોય એવું લાગે છે. સાહેબ, તો થોડું આમ તો ખર્ચા કરો છો સુરક્ષા માટે, પણ લોકો આનો દુરુપયોગ કરતા એવું લાગે, શું લાગે છે આપણે? હાલ આપણા ધ્યાનમાં આવું કંઈ ઘટના બનેલ નથી, પણ આવું કંઈક થતું હોય તો ચોક્કસ કોઈ એવું ઘટના ના બનવું જોઈએ. અને આવનારા દિવસોમાં એવું પણ હોય તો અમે એની સેફ્ટી પ્રિકોશન સાથે કામ કરવાનો પણ સૂચના આપીશ. પણ હાલ આપણે એવું કંઈક હોય તો મહેરબાની કરીને ધ્યાન દોરજો, અમે કડક પગલાંથી એને સુધારવાનો પ્રયત્ન કરીશું.